ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે તેની માહિતી મેળવીશું કોલ્ડ વેવ માટે તૈયાર રહેજો ખેડૂત મિત્રો સાથે જ પવનની ઝડપ અને દિશાની માહિતી મેળવીશું સાથે જ સાંકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર હવામાન એકદમ શુષ્ક તેમજ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે આગામી દિવસમાં હમણાં કોઈ માવઠાની સંભાવના જણાતી નથી પરંતુ જાન્યુઆરી મહિનો શરૂઆત થઈ ગયો છે જ્યારે 4 તારીખ સુધી ગુજરાતની ઠંડીમાં ઘટાડો થાય તેમજ મહત્તમ એટલે કે બપોરનું તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી ઊંચું આવે તેવી શક્યતાઓ રહેલી છે ખાસ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર ખાસ કરી હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે આ હિમવર્ષાને કારણે ગુજરાતમાં આગામી 2-4 દિવસ બાદથી ફરીવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં 4 અથવા તો 5 જાન્યુઆરીથી કોલ્ડ વેવ એટલે કે કડકતી ઠંડીનો રાઉન્ડ ફરીવાર શરૂ થાય તેવી સંભાવના રહેલી છે આપણે પહેલા પણ જણાવ્યું હતું તે મુજબ કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર કડકતી ભારે ઠંડી જોવા મળી શકે છે તો આ ઠંડીનો રાઉન્ડ 15-14 એટલે કે મકર સંક્રાંતિ સુધી ચાલે તેવી શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને મોટા ભાગના તમામ ભાગોની અંદર તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી શકે છે એટલે તમામ ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો નવા ઠંડીના રાઉન્ડ માટે આમ ગણવા જઈએ તો 4 થી લઈને 14 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ રહેલી છે જેમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયારા પર ભુજ માંડવી ભચાઉ ગાંધીધામ સહિતના ડેસર નખત્રાણા સહિતના ભાગોની અંદર જોવા મળશે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ હોય અમરેલી રાજકોટ હળવદ મોરબી જામનગર જાંખમળિયા સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર 10 તેમજ 9 ડિગ્રી અમુક જગ્યાએ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જઈ શકે છે નીચું જ્યારે ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જેવા ભાગોની અંદર પણ 10 થી લઈને 12 ની રેન્જમાં તાપમાન નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ અંબાજીમાં બરફ વર્ષા જોવા મળશે તે સાથે અન્ય ભાગો જેવા કે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાલનપુર સુઈગામ રાધનપુર થરા ધાનેરા અરવલ્લી જેવા ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી શકે છે અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા વડોદરા પંચમહાલ જેવા મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 10 ડિગ્રી તો અમુક જગ્યાએ 10 કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર નર્મદા સહિતના ભાગોની અંદર પણ તાપમાન પારો નીચે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે જાન્યુઆરી મહિના દરમિયાન 2025ની સૌથી વધુ ઠંડી આ સમયગાળા દરમિયાન જોવા મળશે જેની તમામ ખેડૂત ભાઈએ નોંધ